તો અત્યારમાં મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તો બધાને જય માતાજી મિત્રો. તો આપણે વ્લોગ ચાલુ કરવાના છે હવે, તો સપોર્ટ કરજો મને. મારું નામ બિપિન બારિયા, જિલ્લો ભાવનગર, તાલુકો તળાજા, ગામ મેથળા. આપણે રહી છીએ અહીંયા બગીચો પણ છે, જોઈ શકો છો તમે બગીચો આપણો. શું શું આમાં ઝાડવું છે એ કમેન્ટ કરી દેજો. તો મિત્રો આપણે અહીંયા રહી છીએ સાવરકુંડલાની બાજુમાં સરખા ગામ. આપણું મકાન જોવો છે, આવું છે કંઈક રહેવાનું આપણે અહીંયા, જોઈ શકો છો તમે. ફેમિલીમાં તો મિત્રો આપણે હવે 11-10 વાગ્યા છે ને ચા બનાવી છે, તો હવે ચા પી લઈ. આપણે ચા પી લીધી છે ને હવે આપણે ઘડીક આરામ કરી લઈ, પછી મળી પાછા. તો મિત્રો આપણે વાડીએ જઈએ છીએ, તમને વાડીએ મારી વાડીનો નજારો બતાવું છું, તો કન્ટિન્યુ બના રહેજો મિત્રો. આપણે આપણી વાડી આવી ગયા છીએ હવે. તમે જુઓ આપણી વાડીનો નજારો. આપણી વાડી છે 200 વીઘા છે મિત્રો. આપણે વાડી નોખા નોખા ખેતર છે. આ છે 90 વીઘા. જો ઓલું ઝાડું દેખાય છે અહીંયા છે એનો હેઠો. જો કપાસ આવો છે, બધો આપણે કપાસ છે 200 વીઘાનો મિત્રો. બીજી વાડીએ જાય છે, એનો રસ્તો જોવો આવો કંઈક છે. ગારો બહુ છે, ગાડી લહરે બહુ મિત્રો, એટલે આપણે હાલીને જઈએ છીએ. તો હવે એ વાડી બહુ આગી નથી, થોડીક આગી રહી છે. ના જઈને તમને એ વાડી બતાવું છું. આપણે વાડીએ પગી ગયા છીએ. જો આપણો કપાસ છે, આ થોડોક છે 2-3 વીઘાનો છે મિત્રો. હવે અહીંથી આપણે પાળો સડી જઈએ. આ ઉપર આપણો કપાસ છે, આ પાળામાં આપણે ધ્યાન રાખવું પડે. આમાં વીસી બહુ હોય, ડૂસો કહેવાય ને, એટલે આમાં વીસી રહે મિત્રો. હવે આ આપણો કપાસ છે, જુઓ તમે આપણી વાડીનો નજારો જુઓ. આવો કંઈક નજારો છે આપણી વાડીનો મિત્રો. હજી તો આપણે બીજી વાડીએ જવાનું જ છે મિત્રો. આપણે હવે બીજી વાડીએ આવી ગયા છીએ, જોઈ શકો છો આ વાડીનો નજારો તમે. આવો કંઈક કપાસ છે, કમેન્ટ કરી દેજો મિત્રો. હવે આપણે આ વાડીએથી બીજી વાડીએ જવાનું છે. એક વાડી બાકી છે મિત્રો, 200 વીઘા છે. એમાં આટો તો મારવો પડે ને મિત્રો. આજ આપણે આવ્યા નહોતા સવારમાં આટો મારવા. આપણે આ બીજી વાડી આવી ગયા છીએ. હવે તમે જોઈ શકો છો આ વાડી. તમારે જો કોઈ તમે કપા વીણતા હોય તો કમેન્ટ કરી દેજો. આ 200 વીઘા કાંઈ એકલા તો આપણથી વીણાય નહીં, 5 જણા વીણવાવાળા છીએ મિત્રો. એક ટુકડીની આપણે જરૂર જ છે, 10-15 માણસો હોય એટલે. તો મિત્રો હવે આપણે જઈએ છીએ ઘર બાજુ. મિત્રો આપણે હવે આ ગાડી આવી ગયા છીએ. જો આપણી ગાડી પડી છે અહીંયા. હવે આપણે જવાનું છે ઘરે, તો હવે જઈએ છીએ ઘરે મિત્રો. ફાઇનલીમાં તો મિત્રો આપણે વાડીએથી ઘરે ભાગ્યા છીએ. તો તમે જોઈ શકો છો આપણી વાડીએ જવાનો રસ્તો મિત્રો. હવે આપણે ઘરે જઈને આરામ કરવાનું છે મિત્રો, જોઈ શકો છો. ફાઇનલીમાં મિત્રો હવે આપણે ઘરે આવી ગયા છીએ ને વાડીએથી આટો મારીને વહી આવ્યા. તો 200 વીઘામાં આટો માર્યો એટલે થાકી ગયા હોય મિત્રો. તો આપણો પહેલો વ્લોગ હતો. તમને જોવો ગમતો હોય તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, અને ફૂલ સપોર્ટ કરજો મિત્રો. તો હવે આપણે વ્લોગને એન્ડ આપી દઈએ. બાય બાય.